વિદેશ જતા કેમિકલો હોય એ ચોરી અને સુરત ગ્રામ્યના કોઈ વિસ્તારમાં સંતાડી રાખે છે। સઘન પૂછપરછ કરતા બંને ઈસમોએ ભાગી પડી અને કબૂલાત કરેલ કે તેઓએ વાગરાની એક કંપનીમાંથી એક કેમિકલ બેલ્જિયમ ખાતે જતું હતું વાયા બોમ્બે થઈ। એક મેડિસિન અને કોસ્મેટિકમાં વપરાતા કેમિકલનો અંદાજે 30 ટન જેટલો જથ્થો 2 વારના ટ્રકમાંથી ચોરી કરી અને પીપોદરાના એક ગોડાઉનમાં સંતાડી રાખેલ છે। જે આધારે એ જગ્યાએ જઈ અને તપાસ કરતા અત્યારે ગોડાઉનમાંથી 318 પ્લાસ્ટિકની બેગમાં ભરેલ કેમિકલ મળી આવેલ છે, જેની કિંમત 39,75,000 રૂપિયા થાય છે। આ કેમિકલ આ આરોપીઓએ વાગરાની કંપનીમાંથી બેલ્જિયમ જતું કેમિકલ રસ્તામાં કોઈ જગ્યાએ ગાડીઓ ડ્રાઈવરોનો સંપર્ક કરી અને કેમિકલની બેગો ઉતારી લઈ અને એ જ પ્રકારની રેતી ભરેલી બેગો વાયા મુંબઈ થઈ અને બેલ્જિયમ પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયેલ છે। તેઓએ ટોટલ 30 ટન કેમિકલ ખરીદેલ હતું, જે પૈકી અત્યારે 10 ટન જેટલું કેમિકલ મળી આવેલ છે। બાકીનું 20 ટન એમને દિલ્હી કોઈ જગ્યાએ વેચી મારેલ છે, જે તપાસ દરમિયાન આગળથી વાગરામાં ખુલવા પામશે।